હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દાહોદ જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। દાહોદ ખાતે એસડીઆરએફની ટીમ જ્યારે દેવગઢ બારિયા ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય અથવા કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે આ ટીમોને તૈયાર રાખવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ સંબંધિત વિભાગોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી નાળા નજીકના વિસ્તારો અને વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પાસે રેસ્ક્યુ માટે જરૂરી સાધનો અને તમામ વ્યવસ્થા સાથે તૈયાર રાખવામાં આવ્યા છે। વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો લોકોને ઝડપથી મદદ મળી રહે તે માટે ટીમોને અલગ અલગ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે મળેલ સૂચના અંદર એસડીઆરએફની એક ટીમ દાહોદ ખાતે અને એનડીઆરએફની એક ટીમ દેવગઢ બારિયા ખાતે 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારની પૂર યા કોઈ પણ પ્રકારની હોનાર થાય તે માટે અમે 24 કલાક સ્ટેન્ડ બાય લેલ છે અને આગળનો કોઈ પણ પ્રકારનો હુકમ મળે અમે હુકમનો અમલ કરવા માટે તૈયાર છીએ। મારું નામ એએસઆઈ જયંતિભાઈ ડાયવણકર, એસઆઈ ગ્રુપ સાતનડિયાદ, કંપની એ, ટીમ બી, એસડીઆરએફ કંપની। અત્યારે દાહોદ જિલ્લાની અંદર બંને ટીમો એસડીઆરએફ ટીમ અને એક એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમ અહીંયા દાહોદ ખાતે ઉપસ્થિત છે અને એનડીઆરએફ ટીમ દેવગઢ બારિયા ઉપસ્થિત છે। વરસાદની આગાહીના આધારે અમે ઇંતજાર કરી રહ્યા છીએ। મામલતદાર સાહેબ યા કલેક્ટર સાહેબનો હુકમ મળે એટલે ગમે ત્યાં કોઈ પણ વરસાદની આગાહી પડે ત્યાં તમે રવાના થવા માટે ઓલરેડી તૈયાર છીએ। આપની ટીમમાં કેટલા મેમ્બર છે? અત્યારે અમારા સભ્યો છે અત્યારે 25 જવાનો છે હાજર ઓલરેડી।